ગુડ મોર્નિંગ ગાઈઝ, વેલકમ ટુ માય બેક ચેનલ. અમારા રાજભાઈ સૂતા છે અને ઘડિયાળમાં વાગ્યા છે 5 અને અમે ઉઠી ગયા છીએ. તો આપણે આપણા કામ પર જતા રહીએ. ચલો પહેલાં સ્વેટર પહેરી લેવાનું કેમ કે ઠંડી બહુ જ છે. તો ચલો સ્વેટર પહેરી લઈએ. તો સ્વેટર પહેરી લીધું છે. તો ચલો બહાર. બીજી ખાંડ કાઢે છે. હવે આપણે ગાય દોવાની હતી તો આપણે ગાય દોવા માટે આચર સાફ કરી દઈએ. હવે દોઈએ તો દોતા આવડે છે કે નહીં જુઓ તમે. બ્રશ કરી દઈએ હવે. અને અમે બ્રશ કરીને આવતા રહ્યા છીએ. તો બધાને સવારના જય શ્રી કૃષ્ણ. અને રાજભાઈ તો અહીંયા સૂતા છે એટલે આપણે પથારી નહીં લઈ શકીએ, તો આપણે બહાર પડી છીએ પથારી લઈ લઈએ. અને આજે ઉત્તરાયણ છે તો બધાને હેપી ઉત્તરાયણ મારા તરફથી. તો હવે આપણે પથારી લઈ લઈએ. પથારી લેવું આપણું ધર્મ છે, ખબર છે ને. હવે વાસી કચરો કાઢી દઈએ. મોર્નિંગ જોરથી બોલો. ગુડ મોર્નિંગ. જય ગોગા. તો અમારા રાજભાઈ ઉઠી ગયા છે તો અમે એમને ચા દૂધ પીવડાવી દઈએ. રાજે કે હેપી ઉત્તરાયણ. હેપી ઉત્તરાયણ. હા, તો બધાને રાજ તરફથી હેપી ઉત્તરાયણ. હું તને કહું. દાદી આવતી હતી, દાદી ચા પીતા હતા અને પછી રાજને મારતા હતા. તું મને કે છે. ઓય ઉપર જો. શું ખાય? બદામ ખાય. અનુ ગુડ મોર્નિંગ બેટા. ગુડ મોર્નિંગ. શું કહેવાનું? ગુડ મોર્નિંગ. હા, કોઈ નહીં લેતું મારા દીકુન. કોઈ નહીં લેતું સવારમાં. કોઈ રમાડતું નહીં એ. મોટી મમ્મી આવી. હું આવી શકો. જગુ ગુડ મોર્નિંગ બેટું. આ કોણ હે રાજ? अन्नू है है ना. तारी अन्नू है ने? तारी बहन है ने? तो बच्ची कर भी जीजी. तारी बहन ने बच्ची कर भी. नोनी बहन ने बच्ची कर. ગાઈસ, આપણી ડ્યુટી ચાલુ થઈ ગઈ છે છાણ નાખવાની. તમે જોઈ શકો છો. તો ચલો નાખી દઈએ. પહેલું તગારું છે. મુહૂર્ત થઈ ગયું છે અને ઘડિયાળમાં વાગ્યા છે 7. તો અજવાળું બી કેટલું થઈ ગયું છે જોઈ શકો છો. તો નાખી દઈએ આપણે છાણ. આપણા બનાસકાંઠાનો મોસમ તમે જોઈ શકો છો. અને બટેકા બતાવું તમને. અમારા બટેકા, તો અમારા બટેકાની તબિયત સારી છે. તમારા બટેકાની અમને કહેજો. તો ચલો આપણે આપણી ડ્યુટી પૂરી કરી દઈએ સવારમાં. સવારના 7 વાગ્યાને બધાને જય શ્રી કૃષ્ણ. આજે ઉત્તરાયણ છે તો હેપી મકર સંક્રાંતિ બધાને મારા તરફથી. અને એક સલાહ આપવા માગું છું કે પતંગ ચગાવો તો ચાઇના દોરીથી પતંગ ચગાવતા નહીં. કેમ કે ચાઇના દોરી અમુક ચગાવે છે. હમણાં બી મળે છે ક્યાંક ગેરકાનૂની. તો ચાઇના દોરીથી પતંગ કોઈ ચગાવતા નહીં કેમ કે પક્ષીઓને બહુ નુકસાન થાય છે. અને નાના બાળકોને એમ કહેવા માગું છું કે એક ધાબાથી બીજે ધાબા જતા નહીં. કેમ કે પતંગ લૂંટવા માટે તમે લોકો એક ધાબાથી બીજા ધાબે જશો અને કંઈક નુકસાન થશે તો પતંગ કરતાં આપણો જીવ વધારે વાલો હોય આપણને. એટલે પતંગ તો સસ્તી હોય પણ આપણો જીવ બહુ મોંઘો હોય છે. એટલે મહેરબાની કરીને કોઈ ઉત્તરાયણના દિવસે બહુ આઘા પાછા ધાબા પર થતા નહીં. અને એકદમ સિમ્પલ સાદી દોરીથી પતંગ ચગાવજો જેનાથી પક્ષીઓને નુકસાન ના થાય. અને આ બધા શું કહેવાય એને, અને હા
આપણા સિટીમાં બધા ટુક્કલો બહુ ઉડાડે છે, ટુક્કલો કહેવાય એને. આગ અહીંયા ગામડામાં કહે છે કે આગ ફુગ્ગો. તો એમ કહેવા માગું છું કે એ ફુગ્ગા પણ બહુ ઉડાડવા નહીં, કેમ કે અહીંયા ગામડાઓમાં જો આવી રીતે ઘાસ પડ્યા હોય છે બધાના, તો એ ઉડીને આ બાજુ ગામડા તરફ આવે તો કોઈને નુકસાન થશે ભારી. એના માટે તમે સાચવેત રહો અને ખુશીથી તમારી ઉત્તરાયણ મનાવો. અને મેં તમને સલાહ આપી છે એ ભૂલતા નહીં, કેમ કે તમારી એક ભૂલના કારણે કેટલા લોકોને ભોગવવું પડે છે. એટલા માટે મહેરબાની કરીને કોઈ ઉત્તરાયણના દિવસે ટુક્કલો વધારે ચગાવતા નહીં. હા, ખુશી માટે એકાદો ચગાવી દો તો ચાલે, પણ વધારે ના ચગાવતા મહેરબાની કરીને. તો હેપી ઉત્તરાયણ બધાને, બાય. ગાઈસ, અમારે તગારું ધોવાનું છે તો અમે તગારું ધોઈ દઈએ. ચલો. હેપી ઉત્તરાયણ બધા પક્ષીઓને. એમ કે આ કીકીને સાયકલ હે, આ મારે સાયકલ હે ને પેલી કીકીને આલુ બી એમ કે. તો આગળ પણ તમને કીધું તું જલ હી જીવન હે, તો આપણે પાણીયારું સાફ કરી દઈએ ફટાફટ. તો ચલો. ઘડિયાળમાં વાગ્યા છે 8 અને આપણે મારવાનું છે પોતું, તો આપણે મારી દઈએ પોતું ફટાફટ. તો ચલો. હવે ઠંડી ઓછી થઈ ગઈ છે તો આપણે ગાયો ભેંસો માટે બાંધ્યું હતું એ ખોલી દઈએ. ચલો. અને કાલે આપણે બનાવી હતું કૂતરા માટે જે સુખડી, તો નાના ગલુડિયાને આપણે ખવડાવી દઈએ. તો જો મસ્ત મજાના ખાય છે. સારી બની હશે ત્યારે ખાતા હશે ને, તો ખાઈ લો. તો ગાઈસ, અમારા બટેકામાં ફુવારા ચાલુ થઈ ગયા છે, તમે જોઈ શકો છો. તો તમારા બટેકાના સમાચાર અમને આપતા રહેજો. તો વાસણ ઘસવાના બાકી છે, ઘડિયાળમાં વાગે છે 9. તો આપણે વાસણ ઘસી દઈએ ફટાફટ, કેમ કે આજે વાસણ ઝાઝા છે, તો ઘસી દઈએ. ચલો. તો આજે તો ગરમ પાણીથી વાસણ ઘસ્યા છે, તો વાસણ ઘસવામાં મજા આવે છે. તો કોણ ગરમ પાણીથી ઘસે છે વાસણ? ફાઇનલી ગાઈસ વાગી ગયા છે 10 અને પાણી ગરમ થઈ ગયું છે, તો અમે રાજને નવડાવી દઈએ. ચલો. બ્રશ કરે છે, રાજ બ્રશ કરો બેટા. તો રાજભાઈ અમારા બ્રશ કરે છે, તો હવે રાજને નવડાવી દઈએ ફટાફટ. રાજભાઈ તડકામાં બેસી ગયા છે અને અમારા અવની બેન પણ અહીંયા બેઠા છે, જુઓ પપ્પા જોડે. અન્નુ, એ બેટું અન્નુ, મોટી મમ્મી બોલાવે બેટા. તો અમારા સૈદીપભાઈ ઢીંગલી લઈને બેઠા છે અને રાજભાઈ તડકાની મોજ લે છે. તો આવો નજારો કોઈક જ દિવસ તમને જોવા મળશે, કેમ કે આજે ઘરે કોઈ નથી અમારા, એટલે અમારા અવની બેનને હાથમાં લીધા છે. અલે દીકુ. ફાઇનલી ગાઈસ અમે નાહી લીધું છે, રાજભાઈ નવડાવી દીધા છે અને રાજને તડકે બેસાડી દીધા છે. તો આજે એવું છે કે રાજને તડકે બેસાડ્યો છે, તો થોડી વાર બેસશે, ત્યાં સુધી આપણે કપડાં ધોઈ દઈએ આજે, કેમ કે ઘરે કોઈ નથી એટલે આપણે ભેંસો પાવાની છે. ઓકે, ચલો. તો રાજભાઈ તૈયાર થઈ ગયા છે, તલની ચીક્કી ખાય છે. આજે ઉત્તરાયણ છે તો તલની સિંગની ચીક્કી ખાવાની મજા આવી જાય. તો રાજભાઈ તો તલની ખાય છે. તો ફાઇનલી ગાઈસ અમારા કપડાં ધોવાઈ ગયા છે અને સૂકવી દીધા છે. છાશની ગોળી પણ ધોઈ દીધી છે આજે, છાશ રેડીને. હવે કપડાં ધોવાઈ ગયા છે, તો હવે આપણે ભેંસોને પાવાની છે, તો પાઈ દઈએ, પછી રસોઈ કરશું. ચલો. ભેંસ પાણી પીવા આવી ગઈ છે, તમે જોઈ શકો છો, અમે લઈને આવ્યા છે. હાય. તો ભેંસને પાણી પીવડાવી દઈએ આપણે, પછી આપણે રસોઈ કરવાની છે, તો રસોઈ કરશું. ચલો. જો ગામડાનું મસ્ત વ્યૂ છે, આ સૌથી સારામાં સારો અને બેસ્ટમાં બેસ્ટ વ્યૂ કહેવાય આને.
એ કુદરતી વ્યૂ છે. ભેંસ પાણી પીવે છે, પાણી પડે છે. જો પાણી કેટલું મસ્ત છે. ઓહે ઓહે ગાઈસ, આજે અમારા સિસ્ટર ઇન લો બનાવે છે આલુ પરોઠા. તમને નજીકથી બતાવું. ભાઈ બહુ બધા બનાવવાના હોય એટલે આવા જ બનાવવા પડે. પતલા પતલા બનાવો તો પાર ના આવે અમારે. જો તમે જોઈ શકો છો માવો. તો અમારે એક સિસ્ટર ઇન લો સાસરે છે, એમને કહેવામાં આવે છે ખાવા હોય તો આવતા રહો. નામ નહીં લઉં પણ એમને ખબર પડવી જોઈએ. તેલમાં વાગી ગયા છે 11:30 અને અમે રસોઈ કરવા માંડ્યા છીએ. તો આજે કોબીજનું અને ટામેટાનું શાક બનાવશું અને હું ને દિનેશભાઈ છીએ તો થોડું ઓછું બનાવશું. ચલો રસોઈ બનાવવા માટે બેસી ગયા છીએ. તો આપણે શાક બનાવી દઈએ ફટાફટ. કોબીજનું શાક કોને કોને ભાવે છે એ કોમેન્ટ કરજો મને. તો હવે આપણે બનાવી દઈએ ફટાફટ. રાજભાઈ જમવા બેસી ગયા છે. મસ્ત હે તો ખા લો ફટાફટ. હા, જો બપોરે આવી ગયા છે અમારા ટોમી ઘરે. તમે જોઈ શકો છો કેવું ક્યુટી પાઈ છે, માસૂમ શું. વાગી ગયા છે 12:30 અને અમે જમી લીધું છે. તો આજે તો અમે વહેલું જમી લીધું. તો હવે આપણે વાસણ ઘસી દઈએ ફટાફટ. ચલો તો વાસણ ઘસવામાં કોને કોને મજા આવે, કોને કોને ગમે અને કોને કોને નહીં ગમતું કોમેન્ટ કરો. ફાઇનલી આપણા વાસણ ઘસાઈ ગયા છે. તો આપણે હવે માથું ઉડાવી દઈએ. ચલો તો ગાઈસ, માથું ઉડાવી દીધું છે. તો હવે થોડો આરામ કરી લઈએ. ચલો 3 વાગી ગયા છે અને અમે સાર લેવા માટે આવી ગયા છીએ ખેતરમાં. તમે જોઈ શકો છો બપોરનો વ્યૂ અમારા ખેતરનો. તો ચલો આપણે સાર વાટી દઈએ ફટાફટ. આપણે સાર વાટી દીધી છે અને હજી મમ્મીજી વાટે છે. આપણે તો થોડી જ વાટવાની હતી. અહીંયા તો મમ્મીજી શેઠે વાટવાનો. શેઠે એટલે ખબર પડે તમને લોકોને? આને કહેવાય શેઠો. જો આ રસ્તો જાય ને ત્યાં આવા થળિયા ઊભા હોય ને એને શેઠો કહેવાય. શું કહેવાય? શેઠો. તો અમે જઈ રહ્યા છીએ મમ્મીજી જોડે, કેમ કે રાજભાઈ અમારા અહીંયા છે એટલા માટે. તો જો અમારા ખેતરનો વ્યૂ અને અહીંયા જો આવી તો ચાલવું પડે. દેખાય છે? તો તમને લઈ જઈએ અમારા ખેતરમાં. એટલે આ ખેતર અમારું જ છે ભાઈ. તમને રોજ બતાવીએ બધા અમારા જ ખેતર છે, બીજાના નથી. પણ તમને બતાવું શેઢો કોને કહેવાય, કેવી રીતે વઢાય. ઓકે ભાઈ, જો ભાઈ સીધા ઉપર આવી રીતે હોય છે અને આવી રીતે વાઢવાનું હોય છે. આ બધા વાઢવાનું હોય. આ શું કહેવાય? થળિયું. રાજભાઈ જો અમારા. રાજ આમ ફરજી બેટા, ऐसे घूमतो. हाय बोलो. आम फर. हाय बोलो बेटा. ये क्या उभा रही गया? અમારી ઉત્તરાયણ તો તમે જુઓ છો ખેતરમાં જ મનાવાય છે. રાજા કે હેપી ઉત્તરાયણ. હેપી ઉત્તરાયણ. કેવા મસ્ત સૂતા છે ગરુડિયા, એકદમ મજાના. આચાર થઈ ગયા છે અને આપણે છાણ નાખવાનું છે. તો પહેલું તગારું નાખી દીધું છે. તો ફટાફટ નાખી દઈએ આજે છાણ, કેમ કે 4:30 થઈ ગયા છે તો લેટ થઈ ગયું છે થોડું. તો ચાલો ફટાફટ નાખી દઈએ આપણે. જોયું, આજે ઉત્તરાયણ હતી પણ મારા ડેઈલી રૂટિનમાં કંઈ ફરક આવ્યો? રોજનું રોજ જે કામ કરવાનું હતું એ કરી લીધું અને અમારો તો ઉત્તરાયણ આમની આમ જતી રહી. જોઈ શકો છો તમે બધા. તો ચલો આપણે હવે ભેંસ ધોઈ દઈએ. તો ખાણ મૂકી દીધું છે, બરણી લઈ આવીએ અને ફટાફટ ધોઈ દઈએ. ધોઈ દીધું. શું ખાય રાજ? જા, બાય બાય. 6 વાગી ગયા છે અને અમે ખેતરમાં આવી ગયા છીએ ડુંગળી લેવા માટે. કઢી બનાવી છે એટલે
જો અમારી મેથી પણ ઊભી છે અહીંયા, આ રીંગણ છે, ઓલા લસણ છે અને ડુંગળી છે, જોઈ શકો છો. ટામેટા બી છે. જો ગાઈસ આ ટામેટા છે નાના નાના. મરચાંનું ઝાડ છોડ, એમાં એક મરચું આવ્યું છે અમારે, તો તોડી દઈએ એને. આપણે ડુંગળી ખેતરમાંથી ઉખેડી દીધી. જો આપણે સિટીમાં રહેતા હોત તો આટલી ડુંગળી લેવા જાત તો 10-15 રૂપિયા લઈ લત, તો ગામડામાં કેટલો ફાયદો થાય ને. તો પછી ગાય લોકો ચારો ખાવા માંડ્યા છે. જો ભોજનનો સમય થઈ ગયો એ લોકોનો, તો આપણે આપણું ભોજન બનાવી દઈએ. ચલો, મારો પ્લાન ચેન્જ થઈ ગયો છે. કઢી કરવાની હતી, પણ હવે બટેકાનું શાક કરવું પડશે, કેમ કે હવે ડુંગળી વધારે ઉખેડી લીધી છે, એટલે કાલ સુધી બગડી જાય ને એના માટે. તો કઢી ક્યારેક પછી બનાવશું, હમણાં શાક બનાવી દઈએ. ચલો, અમુક લોકો ડુંગળી બટેકાનું શાક બનાવે ને તો પહેલાં બંને મિક્સ કરીને પછી વઘારે. પણ આપણે પહેલાં બટેકા વઘારશું, પછી એના બધો મસાલો પૂરો કરીશું અને પછી આપણે ડુંગળી નાખીશું. બરાબર છે? તો જોઈ શકો છો અમારા આખા શાકની પ્રોસેસ. કેવું લાગ્યું તમને શાક અમારું? જોઈ લો. ગરમા ગરમ રોટલા ઉતરવા માંડ્યા છે. જુઓ તમે ગાઈસ. ફાઇનલી બારે બધું કામ પતી ગયું છે. તો આશા કરી છે કે તમને અમારા વિડીયો ગમતા હશે. તો અમારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. તમને શું લાગે છે કે અમે અહીંયા બેઠા બેઠા તમને અમદાવાદની શેર કરાવીએ? ચલો તો બતાવીએ અમદાવાદની ઉત્તરાયણ.